વેલકમ બેક। રાજ્યના અનેક જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે। જો કે સૌરાષ્ટ્રમાં હજુ સુધી જોઈએ તેટલો સારો વરસાદ નથી થયો, જેના કારણે હવે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જૂનાગઢમાં મગફળીનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો વધી શકે છે ધરતીપુત્રોની પરેશાની। વરસાદની અછતથી ખેડૂતો પરેશાન। જૂનાગઢમાં ધરતીપુત્રોની વધી ચિંતા। મગફળીના પાકમાં આવી શકે છે રોગ। હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। જો કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢમાં મેઘરાજાએ જોઈએ તેવી કૃપા વરસાવી નથી, જેના કારણે હવે ખેડૂતોના માથે ચિંતાની લકીરો જોવા મળી રહી છે। ખેડૂતોને એ વાતની ફિકર છે કે વગર વરસાદે પાકનું શું થશે। જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં 1 મહિનાથી વરસાદ ન થતા મગફળીના પાકમાં સુકારા નામના રોગથી શરૂઆત થઈ છે। ખેડૂતોએ દવા છંટકાવ કરી પાક બચાવવાનો પ્રયાસ કર્યો। જો કે વગર વરસાદે પાક બચશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી। ત્યારે ખેડૂતોની સરકાર પાસે માંગ છે કે તેમને વધુ સમય વીજળી આપવામાં આવે, જેથી સમયસર પિયત કરી પાક નિષ્ફળ જવાથી અટકાવી શકાય। વરસાદ આવવો જોઈએ આ મહિનામાં, એ આવ્યો જ નથી। પૂરી વરસાદની અછત ઊભી થઈ છે। તેની અસરથી આજે મોલની અછત આવી છે પાણીની। અત્યારે પાણી ચાલુ કરવા પડ્યા છે અને પાણી પાતાય અત્યારે ઘણા રોગ એમાં ઘર કરી ગયા છે। પીડીઓ આવ્યો છે, પછી ગેરુ ટીકા દેખાઈ રહ્યા છે। એને હિસાબે અત્યારે માથે ખાલી લીલું દેખાય છે, પણ કોઈ આંગા કે એમાં કોઈ બેસતા નથી। અત્યારે એમને આંગા એમને ટીંગાઈ રહ્યા છે અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે થોડુંક લાઇટ વધારે આપે તો અમે થોડુંક વધારે પાણી પાઈ શકીએ। ખાસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ છે, એટલે મગફળી પીળી થવાની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈ પાકમાં લીંબુના ફૂલ અને હીરાકસીનો છંટકાવ કરતા કૃષિ વૈજ્ઞાનિક દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। તેમજ પાક સુકાઈ જવાની ભીતિ હોય તો આંતરપાક તરીકે એરંડાનું વાવેતર કરવા પણ અપીલ કરાઈ છે। ચાલુ વર્ષે મગફળીનું વાવેતર વધી 2.30 લાખ હેક્ટરમાં થયું છે અને કપાસનું વાવેતર ચાલુ વર્ષે ઘટ્યું છે। ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા પણ જમીનમાં ભેજ જાળવી રાખવા સૂચન કરવામાં આવ્યું। બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને અત્યારે રોગ આવવાની શક્યતા છે। ટીકા રોગ આવશે ને અત્યારે અમુક વિસ્તારમાં ચાલુ થઈ ગયો છે, તો આ ટીકા રોગ માટે ખાસ કરીને મેન્કોજેબ કે હેક્ઝાકોનાઝોલ એ આપણે છાંટી શકીએ, તો અમુક સમય પછી જે બ્યુકોનાઝોલનો 2 છંટકાવ આપણે કરીએ તો આ ખાસ કરીને ઉપર કંટ્રોલ કરી શકાય। બીજું ઘણી વખત છે એવું છે કે આમાં કદાચ સુકારો પણ આવવાની શક્યતા રહે છે, તો સુકારો આવે તો બ્લુ કોપર જે નામની દવા આવે છે, બરોબર, તો એનો ડ્રેન્ચિંગ કરી અને એ આપણે ઘટાડી શકીએ। જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની અછતને જગતના તાતને ચિંતામાં મૂક્યા। જો વરસાદ થાય તો જ રોગથી પાક બચી શકે તેમ છે, ત્યારે ખેડૂત વાદળ સામે મીટ માંડીને બેઠા છે। પાકમાં જ્યાં જ્યાં તમારે પિયતની વ્યવસ્થા હોય અને ત્યાં પરિસ્થિતિ જોઈ ભેજ જાળવી રાખે, જેથી કરીને આપણને ઉત્પાદનમાં ઘટાડો ન આવે, ક્યાંય રોગની કે એવી જીવાતની, આમ જોઈએ તો વાદળછાયું વાતાવરણ છે એટલે ક્યાંક ક્યાંક હશે, તો મોટે ભાગે સુકારાના જો પ્રશ્ન હોય તો ટ્રાયકોડર્માનો પાવડરનો જે છે આર્જેનિમનો ઉપયોગ થાય। 1 માસ પછી એને તમે પાયામાં આપી દેશો તો સારું પરિણામ મળે છે। ચોમાસાને 2 મહિના પૂર્ણ થઈ ગયા છે, છતાં જૂનાગઢમાં પૂરતો વરસાદ આવ્યો નથી। હજુ પણ વરસાદની આગાહી નથી। જૂનાગઢમાં અત્યાર સુધી 54% જ વરસાદ વરસ્યો છે, એટલે જો આગામી દિવસોમાં મુશળધાર વરસાદ નહીં આવે તો સ્થિતિ ખૂબ જ વણસી શકે છે। ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।